નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। યુવાધનને નશાથી થતા નુકસાન અંગે અવગત કરાવવા માટે આજરોજ વડોદરા શહેર પોલીસ દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ ડેના નિમિત્તે આયોજિત આ વોકેથોનમાં શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। અત્રે નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકો ડ્રગ્સના દૂષણથી દૂર રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે અને જેના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ મિશન ક્લીન ચલાવાઈ રહ્યું છે। કૃપા ફાઉન્ડેશન, ફેથ ફાઉન્ડેશન સહિત અન્ય સામાજિક સંસ્થાઓના સહકારથી આયોજિત આ વોકેથોન સયાજીબાગના ગેટ નંબર 2 થી શરૂ થઈને ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે સંપન્ન થઈ હતી। આ વોકેથોનનો શુભારંભ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા કરવામાં આવ્યો હતો। આ વોકેથોનમાં વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ડોગ સ્ક્વોડ, ઘોડેસવાર દળ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા। આ રેલી અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું હતું કે યુવા પેઢી ડ્રગ્સના રવાડે ચડીને પોતાનું ભવિષ્ય અંધકારમય ન બનાવે તે માટે વડોદરા પોલીસ સતત જાગૃત છે અને શહેરમાં કોઈપણ સંજોગોમાં ડ્રગ્સનું વેચાણ ન થાય તે માટે કટિબદ્ધ છે। આજે એન્ટી ડ્રગ્સ ડે છે। આના ભાગરૂપે આપણે એક શાળા બાળકો, કોલેજ વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારી કર્મચારીઓ અને શહેરના નાગરિકો સાથેના એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ પ્રકારના કાર્યક્રમ છેલ્લા 14 દિવસથી આપણે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે આયોજન કરી રહ્યા છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ, સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપવા માંગીએ છીએ। તો પોલીસ એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે ખૂબ મહેનત તો કરે છે, પરંતુ આખા સમાજ એક થઈને આપણે લડીશું તો હું માનું છું કે આ ડ્રગ મેનેસને આપણે સામે કરી શકીશું અને એક વ્યસન મુક્ત સ્વસ્થ વડોદરા શહેરની જે આપણા પરિકલ્પના છે આ સાકાર કરી શકીશું। ફેથ ફાઉન્ડેશનના સુઝેન ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં આજના દિવસને ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ ડે તરીકે મનાવાય છે, ત્યારે યુવાધનને ડ્રગ્સના ગેરફાયદા અને તેનાથી થતા નુકસાન અંગે જાગૃત કરવા માટે આ વોકેથોનનું આયોજન વડોદરા પોલીસના સહકારથી કરવામાં આવ્યું છે।
26 જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ ટ્રાફિકિંગ અને ઇલિસિટ ડ્રગ ટ્રાફિકિંગ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ UNODC દ્વારા આ દિવસને નિમિત્ત કરવામાં આવ્યો છે કે આપણે આવનાર યુવાન પેઢીને ડ્રગ્સથી અને એના હાર્મફુલ ઇફેક્ટ્સથી બચાવી શકીએ એના માટે. આજરોજ વડોદરા શહેર પોલીસ, SOG, ફેથ ફાઉન્ડેશન, કૃપા ફાઉન્ડેશન, સૃજન ફાઉન્ડેશન અને અન્ય વડોદરાની શાળાઓના સહયોગથી એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મેસેજ આપણે એક જ આપી રહ્યા છે કે આવનાર યુવા પેઢીને આપણે ડ્રગ્સથી થતા હાર્મફુલ ઇફેક્ટ્સથી બચાવી શકીએ. આવનાર જનરેશનને આપણે આપણી સોસાયટીને તંદુરસ્ત હેલ્ધી લાઇફસ્ટાઇલ પસંદ કરવા માટેનો મેસેજ સાથે આ એક અર્લી મોર્નિંગ રેલી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.